હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી રામ. અને હવે રામ ભગવાન રામલલા એ મંદિરમાં સ્થાપિત થવાના લગભગ 24 કલાક બાકી છે. 24 પણ નહીં, પણ અત્યારે 1 વાગી રહ્યો છે. તો લગભગ કાલે 12 વાગે સ્થાપના વિધિ છે. અને તમે આજનો માહોલ જોઈશો તો આજે ડિંડોલીમાં અત્યારે આખું નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો કે આખી સોસાયટી કેટલી સરસ રીતે શણગારવામાં આવી છે. તો બધી જ જગ્યાએ ભગવો જોવા મળશે તમને. ચારે બાજુ ભગવો, અને દરેકના ઘરમાં ધજાઓ લગાવેલી છે. પછી આ થાંભલાઓ પણ કેસરી રંગથી આખા કવર કરેલા છે. તો બધી જ જગ્યાએ તમને સરસ મજાનું શણગાર જોવા મળશે. અને થોડીક ક્ષણોમાં આપણે 1 કલાક પછી લગભગ આખી નગરયાત્રા અને શોભાયાત્રા નીકળવાની છે. તો આમાં આપણે જોડાઈશું અને બહુ જ મજા આવશે. તો બોલો જય જય શ્રી રામ. તો અત્યારે રેલી પહેલાં પ્રયોસા સ્ટારમાં જઈ રહી છે અને ત્યાંથી પછી રથ લઈને બીજી બધા સોસાયટી અને ફ્લેટ્સમાં જશે. તો આપણે ચલો જઈએ પહેલાં પ્રયોસા સ્ટારમાં અને ત્યાંથી પછી અહીંયા ઉમિયામાં આવીએ.
અત્યારે નગર યાત્રા ફરતી ફરતી ઓમનગર થઈ, અંબિકા થઈ અને અત્યારે જીવન કેમિસ્ટ એટલે કે રાધાકૃષ્ણની આગળ ઊભી રહી છે. અને હવે અહીંયાથી ક્યાં જશે? અહીંયાથી ઘનશ્યામ રેસિડેન્સી પાસે નહીં ને ઉમિયા માતા મંદિર બાજુ ગઈ. ઘનશ્યામ રેસિડેન્સી થઈ ઉમિયા માતાના મંદિર આગળ. તો વચ્ચે વચ્ચે પાણીની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો બહુ મજા આવી, લોકોનો ઉત્સાહ પણ બહુ છે અને હવે આગળ વધી રહી છે ધીમે ધીમે. બહુ મજા આવી રહી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. શોભાયાત્રામાં જઈને આવી ગયા છે. ભાઈ મજા આવી? એકદમ જબરદસ્ત મજા આવી. આવો માહોલ પહેલા ક્યારે બન્યો નથી. એવું? બરાબર. સરસ. ન ભૂતો ન ભવિષ્યથી. તો સરસ મજાનો બધાનો ઉત્સાહ પણ સારો હતો અને બધા લોકો જોડાયા પણ ખરા. ચલો ભાઈ એકવાર જય બોલાવી દો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય.